આજના યુવાનો મનોબળ દ્રઢ કરવા અથવા તો બતાવવા માટે હાથમાં સિગરેટ અથવા તો હાથમાં દારૂનો ગ્લાસ અથવા તો કઈ જે નથી કરવાનું કે મનોબળ દ્રઢ છે અથવા તો અમારામાં કોન્ફિડન્સ છે અને મનોબળ નો કહેવાય અને વાંદર ચાલા કહેવાય. સ્કિલ પાવર કરતા વિલ પાવર છે એની 100 ગણો શ્રેષ્ઠ છે. જય સ્વામિનારાયણ. ફરી આજના આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે ઉપસ્થિત છે બ્રહ્મપ્રકાશ સ્વામી. સ્વામી, બીજો એક પ્રશ્ન મને એ છે કે આજના યુવાનો મનોબળ દ્રઢ કરવા અથવા તો બતાવવા માટે, પોતાને બતાવવા માટે કે વ્યક્તિઓ બીજાને બતાવવા માટે એ ખબર નથી, પણ હાથમાં સિગરેટ અથવા તો હાથમાં દારૂનો ગ્લાસ અથવા તો કઈ જે નથી કરવાનું, અત્યારે કહેવાય છે ઇલેક્ટ્રિક સિગરેટ આવે, ઈ વેપ કંઈક કે લોકો, તો એ બતાવવા માટે એટલે કે મનોબળ દ્રઢ છે અથવા તો અમારામાં કોન્ફિડન્સ છે, આવું બધું બતાવવા, અથવા તો અમારામાં બહુ સ્ટ્રેસ છે, અમે બહુ કામ કરીએ છીએ, અમારામાં બહુ સ્ટ્રેસ છે એટલે અમારે આ કરવું પડે, તમે નથી કરતા એટલે તમારામાં સ્ટ્રેસ નથી, તમે કામ નથી કરતા, આવી બધી કહેવાય ને કે વાતો ચીતો ચાલે છે. તો આ બાબતે તમે શું કહેશો? આ બધી એમ કહેવાય ને કે વાંદર ચાળા કહેવાય અને મનોબળ નો કહેવાય અને વાંદર ચાળા કહેવાય અને એક પ્રકારની પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કહેવાય. એક વસ્તુ કે પ્રત્યેક વ્યક્તિઓ પાસે 5 બળ હોય છે: તનબળ, બુદ્ધિબળ, મનોબળ, આત્મબળ અને ભગવત બળ. આ 5 બળ છે. આ એક બળ એક થી ઉત્તરોત્તર ચડિયાતા છે. વાસ્તવિક મનોબળ શું છે એની માટે હું આ થોડુંક ડીપથી સમજાવું છું કે જો ભારતીયો પાસે શરીર બળ ઘણું હતું, તન બળ હતું, પણ બુદ્ધિ બળ નહોતું, અંગ્રેજોએ ભારતીયોને ગુલામ બનાવ્યા. હાથી પાસે શરીર બળ તો બહુ હોય, 100 માણસને એકલો પગી જાય, બુદ્ધિ બળ નથી, માણસ એનો ગુલામ બનાવે. અને અંગ્રેજો પાસે બુદ્ધિ બળ હતું પણ મનોબળ નહોતું. ગાંધીજી વલ્લભભાઈ પટેલ પાસે મનોબળ આવ્યું તો વગર હથિયારે કાઢી મૂકી. આ મનોબળની તાકાત છે. તમે એટલું બુદ્ધિબળ હોય એટલે હું ઘણી વાર કહું કે સ્કિલ પાવર કરતા વિલ પાવર છે એની 100 ગણો શ્રેષ્ઠ છે. શું? સ્કિલ પાવર કરતા. અને તમે જુઓ, આ લગભગ અમુક ભણીને પહેલો નંબર એ પાસ આવ્યો, એ તે મનોબળ જે હશે ને એની નોકરી કરતા હશે. મોટા મોટા બિઝનેસ પતિઓ હોય તો એ તમને એવું લાગે છે કે તમે ભણવામાં 1 નંબર હતા બધા? લગભગ નહીં હોય. આપણે ગોવિંદ કાકા છે ધોળકિયા, તો 6 ચોપડી ભણેલા છે, પણ લગભગ સારા ભણેલા એને જોબ કરે. એટલે આ વિલ પાવરની તાકાત છે. અને આ વિલ પાવર એનું બીજું નામ છે મનોબળ. વિવેકાનંદ સ્વામી પૂછ્યું હતું કે તમે આટલા બધા પ્રતિભા સંપન્ન છો, એનું કારણ શું? તો કે એને એટલું જ કીધું હતું કે સંયમ, બ્રહ્મચર્ય. એ વિદેશની ધરતી ઉપર જઈ અને અંગ્રેજી આવડતું નહોતું તો ભારતીય સંસ્કૃતિનો ડંકો લહેરાઈ આવ્યા. આ જે કોઈ મહાન થયા, ભીષ્મ પિતામહ કે 500 પરમહંસો, ગોપાળન સ્વામી બોલે ને બ્રહ્માંડ ડોલાવે, એ બધા આવા હતા? આજના ચાપલુસી કરનારા બિસ્ટોલ મનોબળિયા, હારા બિસ્ટોલ હળગતી હોય ને તું ઓલાઈ જાશ કેટલાય આવા જોયા છે. માટે આ મનોબળ નથી. મનોબળ એ છે કે સામે દુઃખના ડુંગર હોય ત્યાં અડીખમ ઉભો રહે અને લાખોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢી મૂકે. એ સાચું મનોબળ છે. એ વલ્લભભાઈ પટેલમાં, ગાંધીજીમાં મનોબળ હતું તો આખો ભારત ગુલામીના સકંજામાં હતો, એમાં જ બહાર કાઢી મૂક્યા. એ સાચું મનોબળ છે. એટલે આ મનોબળ કરતા પણ આત્મબળ એક સ્ટેપ ઊંચું છે. એ બે ભીષ્મ પિતામાં આત્મબળ હતું. તો અમે અમુક મનોબળિયા હોય, ઘણા દેશો જીતતા હોય, પણ ભીષ્મ પિતાના આત્મબળ આગળ બધા પાણી ફરતા. કંસ તે મનોબળિયો ઘણો હતો, પણ ભીષ્મ પિતા પાસે ગયો ને ત્યાં પગમાં પડીને પાછો ફર્યો. આ ભીષ્મ પિતા આત્મબળ. હવે એની પાસે આત્મબળ હતું અને સિકંદર પાસે મનોબળ બહુ હતું. એટલે તો 14 વર્ષનો હતો ને એના બાપાએ 2 દેશ જીત્યા હતા, રોવા માંડ્યો. શું કામ? કે તમે જીતી આવશો તો મારે દેશ જીતવા છે, એનું શું કરીશ? આટલો મનોબળ હતો. પણ એક ભારતીય સાધુ પાસે આવ્યો અને કહે છે કોણ છો? ત્યાં કે સૂરજ નહીં, ચાંદા નહીં, નહીં નવલખ તારા, યહી દેશ હમારા. એ કે પણ હું વિશ્વ વિજેતા સિકંદર છું. કે બરોબર છે, તમે માર્ગ દો. ત્યારે એને પ્રશ્ન પૂછ્યો કે આ બધું કરે શું કામ? કે બસ આ બધું હું સુખી થવા કરું છું. કે સુખી થવા શું કરીશ? કે આ બધું જીતીશ, પછી કે શાંતિથી બેસી. કે શાંતિ જોઈતી મારી પાસે બે જાય, હું શાંતિ જ છે. આ તું અત્યારે સૂરજનો તાપ મને આવે છે, આડો આવ્યો છે એટલી મારે શાંતિ થઈ. તું એક બાજુ જાય એટલે શાંતિ થઈ જાય. આ આત્મબળ વાળો. નકર આટલો ક્રૂર માણસ
કારણ કે આ જે અમુક જે યુદ્ધો કરવા નીકળે ને બહુ ક્રૂર માઇન્ડ ના હોય. હિટલર જેવા જેના માઇન્ડ હોય. કોઈ કોઈ સતવાદી ન હોય, સતવાદી કોઈ યુદ્ધ કરે નહીં. પછી આ રીતે મારે તે કેવું છે કે આ આત્મબળની તાકાત છે કે એ આવા વિશ્વ વિજેતા નીકળ્યા હોય ને એને કચરું કરી નાખે. એ આત્મબળમાં તાકાત છે. બીજો બોલી ન શકે. અને આત્મબળ હોય, આત્મકુમારી હોય, એને કઈ પડી જ ન હોય. એ તો દેશનો સક્ર ચમર બંધી હોય એમ કે તારે હું ને મારે હું. ભગવાન સ્વામિનારાયણ ને જગન્નાથપુરી મારવા ત્યાં થાય કે હું તો આત્મા છું, મને શું થાય. તમે જો ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ રામાનંદ સ્વામીનું આત્મબળ જુઓ, ભગવત બળ જુઓ, સમજવા જેવું છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય આવા દેહાતીત નિત ડોલતા અને બ્રહ્મકુમારીએ બોલતા એને આના પાયા રોપ્યા. 11 વર્ષનો છોકરો ઉઘાડા પગે હિમાલયને માં જાય તો આ પગમાં પવલાઈ ન કરે એ કેટલાક દેહાતી થશે. હે શિયાળો આવે બધા બદ્રીનાથ થી જ્યોતિર્મઠ આવતા હોય ત્યારે ત્યાંથી સીધા જ કૈલાસ ને માનસરોવર ને કેદારનાથ ની યાત્રા ખેડે અને 6 મહિના સુધી ખાલી હવા પીને રે. કેટલું આત્મબળ છે. છોકરાને ખ્યાલ છે આજે હજી કોઈ યાત્રા નથી ખેડી શકતા. એટલે અમને મનોબળ અને આત્મબળ વિશે હા ખબર એટલે મનોબળ કરતા આત્મબળ એક સ્ટેપ ઊંચું છે. એટલે મેં કીધું સિકંદરમાં મનોબળ હતું, ભારતીય સંતમાં આત્મબળ હતું. તો મનોબળ વાળા આત્મબળ વાળા પાણી ભરે. અનેક મોટા ફુખારો ભગવાનને વન વિચરમાં મળતા હતા. એ મનોબળ યા તો હોય જ પણ એના આત્મબળ આગળ બધા કચરું થઈ જતા. આત્મબળ કઈ રીતે કેળવવું? કોઈ પણ બળ કેળવવું હોય એનો પહેલા તો સ્વીકાર કરવો પડે. આ વિશ્વના નિયમ છે કે સંશોધન 2 પ્રકારના હોય છે. એક સ્વીકાર્ય મોટું સંશોધન છે અને બીજું સર્જનીય સંશોધન છે. હું તમને ખાલી એક સમજાવવા માટે કે એવું કહેવાય છે કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. તે ન્યૂટન આજથી સમથિંગ 300-350 વર્ષ પહેલા. એ પહેલા બધી કેરીઓ ને લીંબુ જામફળ ને સીતાફળ ને એ ઝાડવે આવતા છે એટલે કે આકાશમાં ક્રિકેટ રમવા જતા છે. એને આ બધા સુરદડી રમતા છે. તો એ પહેલા ક્યાં પડતા હતા? નીચે જ પડતા. તો આ ગુરુત્વાકર્ષણ તો હતું જ તે ને. તો એને શું ગોત્યું? નામ આપ્યું ખાલી. આવું કંઈક નામ. એટલે મારે એ કેવું છે એનો સ્વીકાર એ પણ સંશોધન છે. શું છે એનો સ્વીકાર? અને સ્વીકાર થયો તો એની શક્તિ પ્રગટ હતું તો ખરું જ. બહુ ઊંડી વાત. હા માનો કે જગદીશચંદ્ર બોઝે એવું કહેવાય છે કે વનસ્પતિમાં જીવ છે એ શોધ્યો. તે પહેલા ક્યાં વનસ્પતિના જીવ બધા સમુદ્રમાં ફરવા જતા હતા અથવા હિમાલયની યાત્રાએ જતા હતા. ઝાડવામાં જીવ હતા જ. અને કોઈ પણ આ તો ઠીક છે જગદીશચંદ્ર એમની રીતે સંશોધન કરીને સિદ્ધ કરી બતાવ્યું એ વંદનને પાત્ર છે. પરંતુ આપણા ઋષિમુનિઓ લાખો વર્ષો પહેલા લક્ષ 84 છે. હું તમને આ એક કોમન નિયમ છે કે આપણે કોઈ માણસની ડેડ બોડી થાય પછી એમાં કોઈ ન્યૂનાધિકપણો આવે છે, વધે છે, ઘટે છે, એવું કઈ થાય. શું કામ? જીવ જતો રહ્યો. ઓકે. તો આ માણસ બાળ યુવા અવસ્થાને પામે, વૃદ્ધ અવસ્થાને પામે. શું કામ પામે? જીવ છે એટલે જ. તો કોઈ પણ જન્મ એ મોટું થાય છે. આ આપણી 5 સ્થિતિ છે. અસ્થિ, જાયતે, વર્ધતે, સ્થિયતે, અપક્ષીયતે અને નશ્યતે. આ 6 સ્થિતિ છે. એ તમને પશુ પંખીમાં જોવા મળે છે, ઝાડવામાં જોવા મળે છે. એ જે જીવ છે એની સાબિતી છે એમાં તે. એટલે મારે કહેવાનું છે કે એ હતા જ પણ એને જે છે એનો સ્વીકાર કરાવ્યો એ સંશોધન છે. આપણા ઋષિમુનિ યુગ વર્ષો પહેલા કીધું હતું કે આ પૃથ્વી સૂર્ય પરથી ફરે છે. ગેલીલીએ એ કર્યું પણ સ્વીકાર કર્યો તો આજે એ ગતિના નિયમ ઉપર ને ગુરુત્વાકર્ષણના નિયમ ઉપર જ આ પ્લેનો ઉડે છે, મોટા બિલ્ડિંગો બંધાય છે, ઉપગ્રહો છોડાય છે. આ છે એના સ્વીકાર પછી સર્જન રૂપી સંશોધન ચાલુ થયું. તમારો પ્રશ્ન છે કે સ્વામી આત્મબળ કેળવવું શું કામ? તો હું બ્રહ્મ છું એનો સ્વીકાર કરો પછી જ આત્મબળ થાય. એ છે એ મોટું સંશોધન છે. અને વેદોનો મેઇન રસ્તો આ મુખ્ય જે કોઈ ઋષિમુનિઓ જે ત્રિકાળ દ્રષ્ટિ થયા એને આ છે એનો સ્વીકાર જ કર્યો છે કે અહમ બ્રહ્માસ્મિ નિજાત્માનમ બ્રહ્મ રૂપમ અયમ આત્મા બ્રહ્મ વયમ અમૃતસ્ય પુત્ર. આ જે ઋષિમુનિઓનો પોકાર વેદોનો વચન છે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ જે શિક્ષાપત્રીમાં મહારાજે ઉજાગર કર્યું એના સ્વીકારથી જ માણસમાં તાકાત આવી છે. પણ માણસ શું કરે છે
કે ઘરનું મૂકીને પરનું લેવા લાવા જંખા મારે છે, એટલે જ ઈ ભટકાય છે, અટકાય છે અને જ્યાં ત્યાં અથડાય છે. હું તમને કહું કે એક તમારું પોતાનું ઘર હોય ને એક તમારી બાજુવાળાનું ઘર હોય. તો તમારું પોતાનું ઘર હોય તો એ તમારી જે ઘરમાં વસ્તુ હોય એ પણ આપણી પોતાની હોય, અને બાજુવાળાનું હોય તો વસ્તુ એની હોય. હવે તમે ઘરની વસ્તુને ગણો નહીં અને બાજુવાળાની ઘરની વસ્તુ જ લે કરો તો તમે જેલમાં જાઓ કે સુખી થાવ? હે? તો આ બોડી છે એ બાજુવાળાની ઘર છે, પરાયું મકાન છે. જેવું શેને ફરે છે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાન. આ બોડી જ આપણી નથી તો બોડીમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા આપણા હોય ક્યાંથી? પણ જીવે કેવળ મૂર્ખાઈથી, કેવળ અજ્ઞાનથી બોડીને હું માની લીધું. અને આત્મા એ પોતાનું રહેવાનું ઘર છે, અસલી એનો ઉતારો છે. એટલે આપણા ઋષિ મુનિઓ ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા હતા કે તમે પોતાને બ્રહ્મ માનો, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. અને ભ્રમણા, આ હું દેહ છું, ભ્રમણા છે, આ મારી માતા છે, આ મારા પિતા છે, બોડીના છે. બોડી જ નથી રહેવાની, બોડીના મા બાપ ક્યાંથી રહેશે? અને આત્મા અજર અમર છે. એટલે તમે જો દીકરો હોય, બાપા હોય ને બાપાના બાપા હોય, તેને હાથ જોડીને કહે છે કે હે પ્રભુ તમે એવું માતા છે પિતા, એ અસલી મા બાપ છે. અને બોડી નકલી છે તો બોડીના મા બાપ પણ નકલી છે. ડુપ્લિકેટ ને અસલી માને છે અને અસલીને ભૂલી જાય છે, એટલે અધોગતિ થાય. માટે આત્મબળ કેળવવું હોય તો જેને કેળવું છે એને આ બેઝ ઉપર જ કેળવું છે કે અસલીને પોતાનું અસલી માન્યું છે. હું બ્રહ્મ છું, મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, હું મુક્ત છું, પુરુષોત્તમથી યુક્ત છું. આટલામાં વેદ પુરાણ ને શાસ્ત્ર બધું આવી ગયું. આખિર બધાનો પુરાણ સાર તો એટલો જ છે કે આ સત્યનો સ્વીકાર કરો, અને સત્યના સ્વીકારથી આત્મબળ આવે છે. અને એને સ્વીકારવા માટે પણ પરમાત્માની ઉપાસના અનિવાર્ય છે. એ પાંચમું બળ છે, ભગવત બળ. ભીષ્મ પિતા પાસે આત્મબળ હતું પણ ભગવત બળ નહોતું. અર્જુન પાસે ભગવત બળ હતું, એટલે એ મહાભારતના યુદ્ધમાં આબાદ જીતી શક્યા. એ વિવેકાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી, ગમે એવા મારો કરતા આવતા હોય. મેં હમણાં કીધું ને કે ઓલા હિંમતલાલ ને મોહનલાલ અધોગતિ ભગવત બળ હતું. એવા બ્રહ્મ રાક્ષસ પેલાને ફળમાં બેડો પાર કરી દે, એ ભગવત બળની તાકાત છે. એ સંકલ્પ કરે અને સૃષ્ટિ નવી સર્જી આપે, એ ભગવત બળથી થાય. એટલે સર્વોત્તમ બળ છે એ ભગવત બળ છે. અને અર્જુનને ભગવાનનું બળ હતું, એ ભગવાનના બળને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. અને એટલે ભગવાને વચનાવતમાં પણ કીધું સુખી થાવ હોય તો હંમેશા ભગવાનનું બળ રાખજો. અરે મારા બાપ, તમે કઈ કામકાજ કરતા હોય તોય તે આજુબાજુ આલિયા માલિયાને રાજી કરવા ન કહેતા, કેમ જે કોઈ ફળ પ્રદાતા નથી અને એની પાસે વળતરની ઈચ્છા ન રાખતા. વળતર તો મારો વાલો આપે અને એ આપશે તેથી ખપ્પર ફાડીને આપશે, કોઈ રોકી નહીં શકે. માટે ભગવત બળ એ સર્વોત્તમ બળ છે. અને આ જે મનોબળ કે છે, તો વિવેકાનંદને કોઈ પૂછ્યું તો તમારા મતે ઝેર શું? તો કે જરૂરિયાત વગરનું બોલવું એ ઝેર છે, જરૂરિયાત વગરનું જોવું એ ઝેર છે, આ જરૂરિયાત વગરનું બિસ્ટોલું ફૂંકતા ફૂંકતા મનોબળિયા કે છે એ બધું ઝેર કરે છે. આ જરૂરિયાત વગરનું ઝેર માણસને વિનાશ કરી નાખે. માટે એ ઝેરથી બચો અને સત્યને સ્વીકારી આપના જીવનને ઉજાગર કરો. સ્વામી ગોપાળાનંદ સ્વામીની જે વાત ચાલી એમાં મારે એ પૂછવું છે કે સાળંગપુર દાદાનો મહિમા શું છે? ગોપાળાનંદ સ્વામીએ એમના આખી શું સ્થિતિ હતી ત્યારે શું થયું અને દાદાએ કર્યું? કોઈ ઉદાર હોય, સમર્થ હોય અને કરુણાળુ હોય, આ ત્રણેય હોય તો એ ધારી કરી શકે. ઘણીક વાર પાસે હોય તો ખરો, સમર્થ હોય પણ ઉદાર ન હોય તો આપી ન શકે. ગોપાળાનંદ સ્વામી કરુણાળુ હતા, ઉદારી હતા અને સામર્થ્યના ધણી હતા. એટલે સ્વામી જાય ને, જેમ કોઈ ઉદાર માણસ હોય, અબજોપતિ હોય તો જાય ને 2-5 લાખ રૂપિયા સહજ આપતો આવે, એ એની ઉદારતા છે. એમ ગોપાળાનંદ સ્વામી સામર્થ્યના ધણી હતા, એટલે જાય ત્યાં સામર્થ્ય મુકતા ગયા છે. આજે તમે જયારે સારંગપુર દાદાનો ઇતિહાસ પૂછો એટલે કે ત્યાંના જીવા ખાચરના દીકરા વાઘા ખાચર હતા. એકવાર ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામીના પગ પકડીને રડી પડ્યા. સ્વામી કે સત્સંગી થઈને રડો છો શા માટે? કે સ્વામી અમારે 3 દુકાળ છે. અમે કે ઓલી 3 દુકાળ? કે એક તો આ વર્ષે વરસાદ પડ્યો ને એ દુકાળ, બીજો કે સ્વામી અમારા ઘરે હવે ખાવાના ફાફા પડે છે એટલે સંપત્તિ નથી, એ દુકાળ, અને ત્રીજો કે સંપત્તિ નથી, રસ્તાનું ગામ છે, સત્સંગીઓ બધા આવતા જતા હોય એટલે અમારી ક્રેડિટ જાય છે, અને અમારી પરિસ્થિતિ જો કોઈ સંતો તમારી જેવા આવતા નથી એટલે એ ત્રીજો દુકાળ છે. સ્વામી એક દુકાળ માણસ જીરવી શક્યા, 3 દુકાળ જીરવવા કેમ? આ તો ક્ષત્રિય હતા,
બોલીના ચતુર હતા અને દિલથી બોલતા હતા. એટલે સ્વામીનું દિલની વાત દિલને સ્પર્શે, હોઠની વાત હોઠે અથડાઈને જાય. સ્વામી કહે છે હાલ હું આવું, તને એક તારો નવો ભાઈ બનાવી દઉં, તારા તઈને કાળને કાપી નાખશે. પછી ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા અને બોટાદના કાનાકડિયા વેલી સ્વામીએ ત્યાં પાદરમાં એક પાળ્યો હતો સારામાં સારો. એને કહ્યું કે આમાં તમે હનુમાનજી કોતરો, કે પણ મને આવડે નહીં. ત્યારે સ્વામી એક સ્વામિનારાયણ ભગવાનના સંતોની એક ખૂબી હતી. ગોપાળાનંદ સ્વામી યોગી એવા હતા, વિદ્વાન પણ પ્રસ્થાન ઉપર ભાષ્ય રચે એવા હતા. તો સ્વામી શિલ્પકળા કલાકાર એવા હતા. આમ સ્વામી ઓલા બેસી આમ પગ ઉપર પગ નાખીને આમ આમ ચડીએ આમ કર્યું, આ રીતનો ખહરો કર્યો, બનાવ્યો આ રીતે. એટલે સ્વામી આવડે નહીં, માથે હાથ મૂક્યો, જા હોળી કલા તાળા ખીલશે. અને તમે જો ગોપાળાનંદ સ્વામીએ થાપેલા હનુમાનજી સસન્ય હનુમાનજી, તમે યુનિક લાગશે. હનુમાનજી તો ગામડે ગામડે ગલીએ ગલીએ છે. અને ઘણા મને કે સ્વામી હનુમાનજી, અરે મારો ખુદનો અનુભવ કહું કે હું નાનો હતો નિશિલભાઈ, તો હું પણ સારંગપુર હનુમાનજી મહારાજની ઘણી વાર મેં પદયાત્રાઓ કરેલી. મારો પૂર્વના ગામથી સારંગપુર સમથિંગ 28-29 કિલોમીટર દૂર થાય. શનિવારે આવતો. પણ એક વિચાર આવ્યો કે આ હનુમાનજી મહારાજની એટલી બધી માનતાઓ રાખે છે ને લોકો આવે છે, આનું કારણ શું? હનુમાનજી તો ગામડે ગામડે ગલીએ ગલીએ છે. અમારા ગામમાં ત્યાં 8 હનુમાનજી હતા. એક મેં હનુમાનજી નો આખી દેરી નવી કરાવી પૂર્વાશ્રમમાં. દૈવત આય કેમ? પછી ખબર પડી ઓહો આ તો સ્થાપકનું દૈવત છે. દેવનું દૈવત કરતા સ્થાપકનું દૈવત વિશેષ છે. અને એ હનુમાનજીમાં જે સામર્થ્ય મૂકી એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યનું આજે મૂર્તિમાન સ્વરૂપ છે. લોકો માને કે ન માને, સત્યને કોઈ ઠોકારી નહીં શકશે. અને હું તો ચેલેન્જ આપીને કહું છું કે હનુમાનજીમાં દૈવત હોય તો તમારે ગામડે ગામડે ગલીએ ગલીએ ત્યાં કેમ લોકોના ટોળા નથી થતા? અહીં શું કામ આવે? અહીં મારા બાપ હોના કામ થાય છે એટલે બધા દામ ખર્ચીને આવે છે. અહીં કામ, અને કામ કોણ કરે છે? ગોપાળાનંદ સ્વામી પેલું સામર્થ્ય કામ કરે છે. અને આજે તો કોઈને મિનિસ્ટર થવું હોય કે ધારાસભ્ય થવું હોય તો ત્યાં માથું ટેકવીને ફોર્મ ભરે ત્યારે એ ધારાસભ્ય થઈ જાય. વિદેશના વિઝા પણ ત્યાં માથું ટેકવવા આવે એને મળી જાય છે. અને ભૂત પ્રેતાદિકનું તો એ હબ ગણાય. કોઈને અનિષ્ટ તત્વો વળગ્યા હોય, આજે એનો પ્રતાપ છે, અને છડીને અભિષેક કરેલું કોઈ કાંડે દોરો બાંધે તોય તે માણસને અનિષ્ટ તત્વોથી રક્ષા થાય. એટલે આ હનુમાનજી મહારાજનું દૈવત છે. હનુમાનજી મહારાજની સ્થાપના એક જગ્યાએ નથી કરી. સ્વામીએ રોકડિયા હનુમાનજી મહારાજ આણંદના હોય કે કમિયાળાના હનુમાનજી મહારાજ હોય, ભોંયકાના હોય કે ગોરખિયાના હોય, જ્યાં જ્યાં ગોપાળાનંદ સ્વામીએ સ્થાપ્યા ત્યાં ઓલું છે. અને એવું નથી કે હનુમાનજીમાં સ્વામીએ જ્યાં જ્યાં બોટાદમાં ચરણાઈમાં એવું અપાર ઐશ્વર્ય મૂક્યું છે. કલાલીમાં લાલજી સ્વામી પૂજાના આપ્યા, એમાં પણ લાખો લોકોના કામ થાય એવું દૈવત મૂક્યું છે. ઉમરેઠમાં સ્વામીએ ભાષ્યોની રચના કરી, ઓરડીમાં આજે હજારોના મનોકામની પૂરા થાય છે. સ્વામીએ જ્યાં જ્યાં સંકલ્પ કર્યો એમાં તાકાત હતી એટલે બધી જગ્યાએ દૈવત મૂક્યું છે. માટે આ પણ એક સમજવા જેવો મુદ્દો છે. અને એ વિચારવાને વિચાર આવે. હું પોતાનો એનો જીવતો જાગતો નમૂનો છું કે મને ખબર પડી કે આ ગોપાળાનંદ સ્વામી અધિક દૈવત છે. એટલે આજ હું એ પછી વિચારમાંથી આજ હું આ કક્ષાએ બેઠો. સ્વામી, તમે જેમ વાત કરી કે આપણા મેઇન 4 વેદો છે એમાં રામનું નામ પણ નથી, આમ તો મને ખબર નહોતી આ બધી વાત. તો તમે અવતારોના નામ નથી. વેદોમાં નારાયણનું નામ છે, હજી વિષ્ણુનું નામ છે, શિવ નામ છે. અવતારો 24 અવતારોમાં લગભગ કોઈના નામ નથી. એટલે કૃષ્ણ તાપોની ઉપનિષદ છે, પણ એ તો સતયુગમાં રચાયેલો એટલે આ કૃષ્ણ ભગવાન જ થયા. એ જ નામ આપણે જોડવું હોય તો જોડી શકાય, પણ એ કૃષ્ણ નામ તો છે. એટલે આ 4 વેદોનું જે કઈ મેઇન ટીચિંગ અને ઉપનિષદ વિશે વાત કરો. તો આપણા વેદ એક જ હતો. ભગવાન વેદ વ્યાસજીએ સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ આ 4 વેદોના વિભાજન કર્યા. એમાં પણ પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એ 2 વિભાગ કર્યા. પૂર્વ મીમાંસા એ આખો કર્મકાંડ ભાગ હતો. એ ભગવાને જયમુનિ વગેરે ઋષિઓને અધ્યયન કરાયું. અને ઉત્તર મીમાંસા જે
જ્ઞાનકાંડ હતો. એ ઉત્તર મીમાંસા, એ વેદનો ઉત્તરાર્ધ ભાગ, એ જ એનો સાર એ ઉપનિષદ. એટલે ઉપનિષદનું બીજું નામ છે વેદાંત, એટલે કે વેદોના અંત ભાગમાં આવેલો ઉપદેશ. વેદ શબ્દ છે એ વિદલરૂ જ્ઞાને માંથી નિષ્પન્ન થયેલો છે. એટલે વેદનો અર્થ થાય સત્ય જ્ઞાન, સાચા જ્ઞાનને પ્રકાશે. વેદ, ચારે વેદના 4 મહાવાક્ય છે. પહેલું વાક્ય છે તત્વમ અસી, એ બૃહદારણ્ય ઉપનિષદમાં આવે છે અને એ ઋગ્વેદનું વાક્ય છે. અહમ બ્રહ્માસ્મિ યજુર્વેદનું વાક્ય છે. અયમ આત્મા બ્રહ્મ ને પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ પણ સામવેદ અને અથર્વવેદના વાક્યો છે. આ 4 મહાવાક્યો એક એક વેદનો અર્ક છે. પહેલું વાક્ય છે તત્વમ અસી, તે તું છો. ઉદાલક ઋષિના પુત્ર શ્વેતકેતુ થયા. 12 વર્ષ સુધી ઋષિ પુત્ર હોવા છતાં અધ્યયન કરવા ન ગયા. એક દિવસ એના પિતા આવેશમાં આવીને કહે છે કે બેટા, તું ઋષિ પુત્ર થઈ અને આપણા પરંપરા ના ગ્રંથોનું અધ્યયન નહીં કરે, તારી દશા શું થશે? અને આને લાગી આવ્યું. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની શક્તિને એક જગ્યા ઉપર ફોકસ કરે છે ત્યારે જ ફાવી જાય છે, ત્યારે જ એમાં અલૌકિક ઉર્જા પ્રગટે છે. એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ ને એના બાપાએ કીધું કે 12માં 2-5 વર્ષ કાઢ્યા, તું વિદેશ ભણવા જાય તો કમાણી શું કરીને આવી, અને તું મોટી મોટી વાતો કરે પણ ભણવામાં નપાસ થાય તો બીજે ક્યાં જ સફળ થાય? આને લાગી આવ્યું, મારે કરી બતાવવું. ફોકસ કર્યું. 4 વર્ષનું માસ્ટર ભણવાનું હોય એ 9 મહિનામાં પૂરું કર્યું સુભાષચંદ્ર બોઝે. સિવિલ સર્વિસ એક્ઝામ કાઢી. હા. અને એ વખતે અંગ્રેજ અધિકારીઓએ કીધું તમે આ રોજ મોં માગો પગાર આપ્યો, કે હું તો આઝાદી માટે બન્યો. આવ્યા ત્યારે બંગાળ પ્રાંતના બધા લોકોને સન્માનમાં હામાં, પણ એક જગ્યાએ ફોકસ કર્યો, તાકાત કેટલી આવી. અને તાકાત કરી 12 વર્ષમાં તો 4 વેદો, પૂર્ણી, શ્રુતિ, સ્મૃતિઓ, મનુસ્મૃતિ, પારાશર બધું જ ભણીને આવ્યા. અને એટલું બધું ઉપલબ્ધ પાછું કે તમે એકાગ્ર થઈ જાઓ ને એટલે ઉપલબ્ધ આપવા રહેવા માંડે. એટલે બ્રહ્મચર્ય સાથે. આજે છોકરાઓની મોટી તકલીફ હોય છે કે સ્વામી યાદ નથી રહેતું. શું કામ? એક તો એ વ્યગ્ર છે અને વિષયી છે. એટલે એ વાંચતો હોય તો એ વાંચવાનો નથી હોતો, ક્યાંથી યાદ રહે? એ 20 મિનિટ વાંચે, પાછો મોબાઈલમાં શું આવ્યું શું નહીં એ પાછો મેસેજ જોયા કરે, પાછો વાંચવા માટે પાછો મેસેજ જોયો. એટલે બાપા મોબાઈલને તમે 2 કલાક હળગાવી દો, એમ એક બાજુ મૂકીને વાંચો તો તમને યાદ રહે. આજે મોબાઈલે માણસની અનેક શક્તિઓ વિનાશ કરી નાખી. માટે મોબાઈલ ખરાબ છે એવું નથી, આપણે એનો ખરાબ ઉપયોગ કરીએ છીએ. એનો સદુપયોગ કરો. બિનજરૂરી હોય ત્યારે એક બાજુ મૂકી દો. ક્યારેક મોબાઈલ વગરનું જીવન પણ જીવો. સવારમાં વહેલા ઉઠીને 5 મિનિટ આ તત્વમસીના મંત્રને વિચારો. સીધું મોબાઈલના દર્શનથી જિંદગી ચાલુ ન કરો, જિંદગી ખતમ કરી નાખશે મોબાઈલ. એટલે આટલું ભણીને આવ્યા એટલે એના પિતા કહે છે કે બેટા શું ભણીને? બોલો બાપા, એમ પૂછો હું નથી ભણ્યો, કયો તમે કયો એ બોલી ભણી બતાવું. એના બાપા ચોંકી ગયા કે આ તો મને તે પાછો પાડવા માંડે છે. મનોબળ વધી ગયું. મનોબળ વધી ગયું, ગાંડું મનોબળ. એટલે આ કે છે કે એના પિતા કે છે બેટા એવું બધું જ ભણીને આવ્યો? તો કે હા બધું ભણીને. બોલો. તો કે છે એકેન વિજ્ઞાતમ સર્વમ વિજ્ઞાતમ ભવતિ, એકેન જ્ઞાતમ સર્વમ જ્ઞાતમ ભવતિ, એકેન પ્રાપ્તિન સર્વમ પ્રાપ્તિ ભવતિ, એકેન લબ્ધ્વા સર્વાનંદો ભવતિ, તત્કિમ અસી વદ શ્વેત કેતુ. એક જાણવાથી બધું જણાય જાય, એકને માણવાથી બધું મણાય જાય, એકને પામવાથી બધું પમાઈ જાય, એકનો આનંદ પામવાથી કરોડો બ્રહ્માંડનો આનંદ તારા રૂવાડે રૂવાડે રમતો થઈ જાય. એવું શું છે? બોલ બેટા. શ્વેત કેતુ બોલ. સકડે ચડ્યું. અહીંયા ચોપડા પાનામાં ન આવે. એટલે આપણા તમામ ગ્રંથોમાં કીધું છે કે શસ્ત્રાસ્ત્ર પણ સત્પુરુષના મુક્તિ સમજાય છે. નથી સમજાતું એવું નથી, પણ જે સમજવાનો પોઈન્ટ એ નથી સમજાતો, એટલે સત્પુરુષની જરૂર. આ બધું જ ઉપલબ્ધ હતું, સમજવાનું ન સમજાણું. 18 પુરાણ ઉપલબ્ધ, અરે 18,000 શ્લોક ઉપલબ્ધ હતા જ્ઞાનાનંદ ભટ્ટને, પણ બતાવ્યું એ અનુભવી
એ બતાવે છે કે બાપા આ નથી ભણ્યો. ત્યારે એના બાપાએ કીધું બેસ સામે. પછી બેસાડ્યો પદ્માસન વાળી અને પછી કીધું બેટા તું જે ભણ્યો ને એમાં જે બ્રહ્મની વાત આવી ને તત તે બ્રહ્મ તત ત્વમ તું અસી છો એ તું જ બ્રહ્મ છો, અક્ષર બ્રહ્મ છો. તારા સત્ય સ્વરૂપને સ્વીકાર. અને શ્વેત કેતુ આંખી વીંચીને જે ઊંડો ઉતરો 1 દી 2 દી 5 દી 10 દિવસ બ્રહ્માનુભવ કરીને પાછો આવ્યો અને પછી એને અનેક વસ્તુઓ ઉજાગર કરી. આ એક જ વાક્યને આપણે કહેવાય છે ને કે એક જ ચપ્પુ એક ધારું હાલે ને તો 200 મણ બટાટા કાપી નાખે અને 200 ચપ્પા હોય પણ હાંકો ને તો 2 ન કાપે. એમ આને મનન કહેવાય. શું કહેવાય? મનન. એટલે ઉપનિષદમાં ત્યાં લખ્યું છે આત્મા વારે દ્રષ્ટવ્યો શ્રોતવ્યો મંતવ્યો નિધિ ધ્યાસિતવ્ય છે. જો તમારા આત્માના દર્શન કરવા હોય દ્રષ્ટવ્યો આત્મા તો હું એને શ્રવણ કર્યા પછી એનું મનન કરો, એનું નિધિધ્યાસન કરો, પછી એનો સાક્ષાત્કાર થશે. આપણે જમતા હોઈએ તો કુકિંગ, ઇટિંગ, ડાયજેસ્ટિંગ અને ફિલિંગ આ 4 સ્ટેપ હોય. સીધી બાબત છે ને. પેલા રાંધો, જમો, પચાવો, શક્તિ પ્રાપ્ત કરો. સેમ સદગુરુમાં છે. એ સ્થૂળ દેહ માટે, અસૂક્ષ્મ દેહ માટે. કે કુકિંગ એટલે આપણે અત્યારે કુકિંગ કર્યું છે, આપણે પોડકાસ્ટ કર્યું છે ને આ કુકિંગ થાય છે, રંધાય છે. રંધાય પછી એને જમો અર્થાત આમાં શું આવ્યું ને વાગોળો. પછી કામનું રાખો, નકામું કાઢી નાખો, એને ડાયજેસ્ટિંગ કહેવાય. આપણે માણસ જમે છે, જમ્યા પછી રાખે છે કેટલું? પ્રત્યેક વ્યક્તિ ડેઈલીનું મિનિમમ 4 થી 5 કિલો વજન શરીરમાં નાખતો હોય, 3 થી 3.5 લીટર પાણી પીતો હોય અને 1.5 કિલો જેટલું અનાજ, શાક, દાળ વગેરે ખાતો હોય. આ મિનિમમ ખોરાક હોય. પછી માંદા હોય અથવા તો બળિયા હોય એ વસ્તુ અપવાદ છે, પણ કોમન આટલું હોય 4 થી 5. એમાંથી શરીર બોડી રાખે કેટલું? 10 થી 15% રાખે. 1 કિલો 1 ગ્રામ રાખે. કેટલું? 1 કિલોએ 5 કિલો હોય તો રોજનું 5 ગ્રામ રહે કે 6 ગ્રામ વજન 1.5 ગ્રામ રાખે. એટલે લગભગ વ્યક્તિને તમે સમજો 1 કિલો 1 ગ્રામ એટલે રોજનું 5 ગ્રામ કે 6 ગ્રામ ગણો તો મહિનાનું કેટલું થાય? 150. 12 મહિનાનું કેટલું થાય? 144 ને એટલે સમજો એટલું જ તે 1.5-2 કિલો વજન જ વધતું હોય. પણ એટલું જ વજન વધતું હોય. મહિને 12 મહિને માણસનું 1.5-2 કિલો જ વજન વધતું હોય. ઝાઝું વધતું હોય, અમુકનું એટલું ન વધતું હોય. આટલું જ રાખે છે. આ મારેથી કહ્યું છે આ પ્રક્રિયાનું નામ ડાયજેસ્ટિવ કહેવાય. કે રાખ્યા પછી સાંભળ્યા પછી કામનું રાખો, બીજું છોડી દો. રાજમાણ શું કરે છે? મળમૂત્ર ને હંગરે છે ને લોહીને કાઢી નાખે એટલે બળજો નથી. શરીર શું કરે છે? આપણું શરીર પણ ગુરુ દત્તાત્રેય ભગવાનને માન્યું છે. શરીર પણ અને કામનું હશે ગમે એટલું ખાતું છે, બાકી ઉલટી કરી નાખશે. કામ મળમૂત્ર દ્વારા એ જે કામનું રાખવું ને નકામું કાઢી નાખવું એને કહેવાય ડાયજેસ્ટિંગ, એને કહેવાય મનન. અને પછી જે રાખ્યું છે એને ઘુમડાવો. પછી જે રહ્યું એનું બ્લડ બન્યું એ શરીરમાં સર્ક્યુલેટ થાય એટલે શક્તિ આવે. એમ એને પછી જે રાખ્યું એટલે એક જ મંત્ર રાખ્યો હું તત્વમ અસી. એ મનન કર્યું, એને કાઢ્યું અને પછી એને કર્યું એટલે અનુભૂતિ થઈ. આ એક વેદો આત્માને પરમાત્માની અનુભૂતિ માટે છે, વિષયથી પાછા વાળી અને ઈશ્વર તરફ ગતિ કરાવવા માટે છે. બીજો મંત્ર છે તત્વમ અસી. પછી કે છે અહમ બ્રહ્માસ્મિ. આ પણ એ છે. છાંદોગ્ય ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ કાત્યાયની અને મૈત્રી બે એની પત્નીઓ છે, એનો સંવાદ ચાલે. એની પાસે યાજ્ઞવલ્ક્ય ઋષિના આશ્રમમાં એવું કહેવાય છે કે 40,000 ગાયો હતી, 25,000 વિદ્યાર્થીઓ વેદાધ્યયન કરતા. રાજાઓ તરફથી એને વર્ષાસન મળતું. અને આપણે ભારતીય સંસ્કૃતિ એ કૃષિ પ્રધાન સાથે ઋષિ પ્રધાન હતી. આપણા ઋષિમુનિઓ એક બાળકોને જે ભણાવતા હતા એ જીવ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, અશ્વ વિજ્ઞાન, શસ્ત્ર વિજ્ઞાન, અસ્ત્ર વિજ્ઞાન, આ બધા જ પ્રકારના ભૂગોળ વિજ્ઞાન, અવકાશયાન, આ બધું જ ભણાવતા હતા. પરંતુ દુઃખની વાત છે
કે આપણી ઋષિમુનિઓની શિક્ષણ પદ્ધતિ નાબૂદ થઈ અને આંધળો અનુકરણને કારણે એ વખતે તો અંગ્રેજોએ ચડાવ્યું, પણ આજે આપણે હજી એ એના ચડાવેલા વળથી એને મજબૂત કરતા જાવીશ એ ખુદની વાત છે. જ્યાં સુધી ભારત દેશ એ ઋષિ સંસ્કૃતિમાં નહીં આવે ત્યાં સુધી એ કોઈ દિવસ સુવર્ણયુગ નહીં બને. એ આપણા ઋષિ મુનિઓનું જે વિજ્ઞાન છે, વેદોમાં વિજ્ઞાન છે, ઉપનિષદોમાં છે, રામાયણ ગીતા, આજે તમે વેદો નો જોઈએ કાંઈ નહીં, પણ ખ્રિશ્ચનોમાં શું ખાસિયત ખબર છે તમને? અરે ઇસ્લામોમાં એની મોટા મોટી યુનિવર્સિટી ઈરાનમાં છે. યુનિવર્સિટીમાં 7.5 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ ભણે. આખું કુરાન કંઠસ્થ હોય એને જ એન્ટ્રી મળે. અને આજ ભારતીયો પાસે ગીતાના 5 શ્લોક મોઢે કરાવે ને તો ટફ પડે છે. અને પોતાની જાતને હિન્દુ સંસ્કૃતિ માનીને અમુક તો કૂદ્યા જ કરે છે વાંદરાની. 5 શ્લોક તો આવડે. આ તો સારું થયું, ઓલા પુલવામા એટેક થયો ને એટલે એને એ પૂછ્યું કે તમે મુસલમાન કુરાનના કલમા બોલો. એવું બોલ્યા હોત કે તમે હિન્દુ હોત 5 ગીતાના શ્લોક બોલો તો તમને છોડી દો, કેટલા બોલી શકે? ઓલાના ક્રૂર માણસો પણ કોન્ફિડન્સ સાથે બોલી શકે મુસલમાન હોય કુરાન આવડતું જ હોય. એમ આપણે કોન્ફિડન્સ સાથે બોલી શકો હિન્દુ હોય તેને ગીતાના શ્લોક તો 5 આવડતા જ હોય, ઉપનિષદના મંત્રો તો આવડતા જ હોય. તે દિવસે ભારતીય સંસ્કૃતિ પાછી આવે છે. આની તાકાત છે. આ આટલું મોટું હતું. 20,000 ગાયો આપી અને એ જ્યારે ચાલતા થયા તો આટલું ધન સંપત્તિ મળે કોણ રાજી ન થાય? કાત્યાયની જ રાજી થઈ ગઈ. મૈત્રીએ પ્રશ્ન પૂછ્યો કે પતિદેવ ક્યાં જાવ છો? તો કે બસ પરમાનંદને પામવા જાવ છું. તો કે શું આટલી ધન દોલત સુખ સાહેબી છે આ પરમાનંદ? તો કે જે પરમાનંદ છે એની આગળ આ બધું તુચ્છથી પણ તુચ્છ, કચરાથી પણ કચરું છે. આજે આપણે કચરા માટે માથા કપાવીએ છીએ. કચરાથી પણ કચરું છે. પછી એને મૂકી તો કે તમે જે પરમાનંદ પામવા જાઓ છો એ જ પરમાનંદ પામવા મારે પણ આવવું છે. પછી ત્યાં સંવાદ આવે છે કે સાંભળો શું? તો કે પતિ પતિ ન ભવતી પતિસ્તુ આત્મકામાય પતિ ભવતી. એ કે છે પત્ની હોય એનો પતિ છે, પતિ રિયાલિટી છે જ નહીં. તો ઈ પત્નીને પતિ થકી સુખ મળે છે એટલે ઈ પતિને પતિ માને. બાકી પતિ થકી દુઃખ મળશે તો હાલતા ડિવોર્સ થાય છે. આજ વધતા જ જશે ને. એમ પુત્રો ન ભવતી પુત્ર આત્મકામાય પુત્રો ભવતી. પુત્ર નથી. પુત્ર બાપને સુખ આપે છે તો બાપ દીકરાને સુખ આપે છે ત્યાં સુધી રહેશે, બાકી બાપ દીકરાના સંબંધ પણ વિચ્છેદ થઈ જાય છે. એટલે આખું મોટું લિસ્ટ આવે છે. પછી છેલ્લે આવે છે કે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. જે નિત્યોમાં નિત્ય છે, ચેતનોમાં પણ પરમ ચેતન છે, એને જે વ્યક્તિ વિદધાતિ કામાન બીજા બધી જ કામનાઓ છોડી એમાં અનુભવ કરે છે ત્યારે પાપ પુણ્ય વિધાય પરમ પ્રાપ્તિ શાશ્વતમ સુખમ માપનોતી. શાશ્વત સુખને પામે છે. આ અને એ ક્યારે બને? તો કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. અને વૃત્તિઓ વાળીને એ કહેશે કે બાહ્ય વળગણ જ્યારે છૂટશે ત્યારે જ અંતરનો ખજાનો ખોલશે. અને એ અહમ બ્રહ્માસ્મિના મંત્રથી એને આ ઉજાગર કર્યું છે. ત્રીજો વેદ છે નો મંત્ર છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. આની માટે કરવું શું? તો કે તમારી પ્રજ્ઞાનો અર્થ થાય બુદ્ધિ. બુદ્ધિને વિકસાવો. હું બુદ્ધિનો વિકાસ શું અને બુદ્ધિનો વિનાશ શું? તો બોડીને જ પોતાનું સ્વરૂપ માને એ બુદ્ધિનો વિનાશ છે. અને પ્રજ્ઞાને એવી વિકસાવો, પ્રજ્ઞા એવું કરવા માંડે કે હું જ બ્રહ્મ છું. પ્રજ્ઞાનમ બ્રહ્મ. બુદ્ધિમાં બેસાડજો હું બ્રહ્મ છું. કારણ કે બુદ્ધિ જ્યાં સુધી સારો નિર્ણય લઈ નહીં શકે ત્યાં સુધી કોઈ કાર્ય થતું નથી. અને કોઈ પણને પામવા માટે અગત્યની બાબત હોય તો નિર્ણય છે. ચેલેન્જ સામે સ્થિર રહી શકો તો નિર્ણય સાચો છે. જેમ કે પ્રહલાદજીને એના પિતાએ ત્રિલોકનું રાજ્યને મોટા લખલૂટ ખજાના આપ્યા અને એટલું કન્ડિશન એટલું હતું તું પરમાત્માને મૂકી દે. કે ત્રિલોકનું રાજ ને કરોડો બ્રહ્માંડનું રાજ્ય હોય તો એ મારે ન ખપે, પરમાત્મા જ ખપે. તો ચેલેન્જ સામે આપણે તો થોડુંક મળે ત્યાં ચડી જઈએ છીએ, મળે પણ મન ના ચડે ત્યારે એ બુદ્ધિ પ્રજ્ઞાને પામે છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણે 50મા વચનામૃતમાં કીધું કે જે કલ્યાણને અર્થે જતન કરે એ કુશાગ્ર બુદ્ધિ વાળો છે. એ સિવાય 4 વેદ ઉપનિષદ ભણેલો હોય કે દુનિયાનો રાજા કરતો હોય તો એ મુશાગ્ર બુદ્ધિ એટલે જાડી બુદ્ધિ વાળો. એ પ્રજ્ઞાનમ બ્રહ્મ. બુદ્ધિનો વિકાસ કરો, બુદ્ધિને પ્રજ્ઞા તરફ દોડો
એક જ વાર રત્નાવલીએ કીધું કે આ હાડચામના હરામમાં દેહમાં પ્રીતિ છે એવી રામમાં કરી તારો બેડો પાર થઈ જાય છે. અને એને બુદ્ધિને પ્રજ્ઞાને વિકાસ કર્યો તુલસીદાસજીએ. તો એ કામી તુલસીદાસ મહાત્મા નિષ્કામી તુલસીદાસ બની ગયા. આ પ્રજ્ઞાનમ બ્રહ્મ એક સારો નિર્ણય. અયમ આત્મા બ્રહ્મ એટલે કે આત્મા એ હું જ બ્રહ્મ છું. ગુણાતીતાનંદ સ્વામી કે જેમ અજ્ઞાની છે હું દેહ છું એમ ભજન કરે છે એમ હું આત્મા છું, અક્ષર બ્રહ્મ છું ને મારામાં સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પ્રગટ પર બ્રહ્મ છે. આમ ભજન કરવું આઠે પર એમાં સાંખ ને વેદ બધું આવી ગયું. એમાં આ ઉપનિષદો પણ આવી ગયા. એટલે આ ચારે વાક્યોને આપણે આપણા વેદોના મહાવાક્યને જીવનમાં ઉજાગર કરી અને શ્રવણ પછી મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર કરી જિંદગીને સફળ બનાવી. ખૂબ ખૂબ આભાર સ્વામી. આ આ કહેવાય ને કે આ પોડકાસ્ટ ખૂબ જ મહત્વનો અને લગભગ ક્યારેય મેં નથી આવો અનુભવ પણ નહોતો કર્યો અને આશા પણ નહોતી રાખી. અહીં આવવા બદલ તેમજ અમને તમારો અતિ કિંમતી સમય આપવા બદલ તેમજ અમારા ઉપર આશીર્વાદ આપવા બદલ તમારા ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરીને આ પોડકાસ્ટ પૂર્ણાવતી કરું છું.